તો સાવલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ સામે બળવો કરનારાઓ સામે પક્ષે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાજપના 2 હોદ્દેદારોને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા। નગર યુવા મોરચાના ઉપપ્રમુખ આકાશ પટેલ અને કારોબારી સભ્ય નિલેશ પરમાર સામે આ કાર્યવાહી કરવામાં આવી। આકાશ પટેલે વોર્ડ નંબર 6 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી, જ્યારે નિલેશ પરમારના માતા કૈલાશબેન પરમારે વોર્ડ નંબર 2 માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી। પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટે બંને સક્રિય કાર્યકરોને બરતરફ કરી 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે। તો કારોબારી સભ્ય નિલેશ પરમારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે કૃત્ય કરવામાં આવ્યા હતા, ક્યાંક ને ક્યાંક શિસ્તભંગ કરવામાં આવ્યા છે અને પક્ષ વિરોધી જે પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી તેને ધ્યાનમાં રાખીને નિલેશ પરમાર પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અપક્ષ અને કોંગ્રેસ ઉમેદવારીને લઈને પણ વિવાદ સર્જાયો છે, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે।